શક્તિપીઠ અંબાજી ખાતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। અરવલ્લીની ગિરિમાળાઓમાં મેઘરાજાનું આગમન થયું છે। અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકી અને વરસી રહ્યા છે। અંબાજીના બજારોમાં પણ પાણી વહેતા થયા છે। તો આ સાથે દાંતા તાલુકાના અનેક ગામોમાં મેઘરાજાની ધમાકેદાર શરૂઆત થઈ છે। અંબાજી પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે। દિવસે આકાશમાં અંધારપટ છવાયું તો બપોર બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોને ગરમીથી રાહત મળી। અંબાજીના બજારોમાં પાણી નદીની જેમ વહેતા થયા। ભારે વરસાદ વરસતા યાત્રાધામ અંબાજી પાણી પાણી થઈ ગયું છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા દેવેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। દેવેન્દ્ર, અંબાજીમાં મેઘમહેર તો સાથે જે વરસાદની મજા આવી જોઈએ તે નથી આવી રહી, કારણ કે થોડાક જ વરસાદમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। શું વિગતો? જે ચોક્કસપણે કહેવામાં આવે તો જે બનાસકાંઠા જિલ્લાના જે રેડ એલર્ટમાં કરવામાં આવ્યું છે તેને લઈને આજે યાત્રાધામ અંબાજીમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી અને અરવલ્લીની ગિરિમાળાઓમાં મેઘરાજાનું ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, જેને લઈને જે અંબાજી અને આજુબાજુ વિસ્તારો છે તેમાં પાણી થઈ ગયું છે અને જે અંબાજીના બજારો છે તે નદીની જેમ વહેતા જોવા મળી રહ્યા છે અને કહી શકાય કે જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, લગભગ 2 કલાકથી આ વરસાદ છે તે અંબાજીમાં અને આજુબાજુ વિસ્તારોમાં વરસી રહ્યો છે, જેને લઈને જે લોકોમાં જે ગરમી હતી અને જે વિસ્તારોમાં જે લોકો અને ખેડૂતો જે પરેશાન હતા તેને જે ખુશીના સમાચાર મળી રહ્યા છે। જી આભાર દેવેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ।